હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3માં હવે આગળની જે થિયરી હું લઉં છું એ ખરેખર CBSEમાં બધી જ થિયરી નીકળી ગઈ છે. આ ઉપરાંત છેલ્લા લેક્ચરમાં આપણે જે ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો લીધેલા હતા એ પણ CBSEની પેટર્નમાં આ વખતે COVID-19ને કારણે રદ કરવામાં આવ્યા છે. ટૂંકમાં ફેરેડેના નિયમોથી આગળ જે બધી થિયરી છે એ રદ થઈ ગઈ છે. એટલે નસ્ટ ઇક્વેશન સુધી અને વાહકતા સુધીના ક્વેશ્ચન એમાં આવી શકે એમ છે. હાલ પૂરતું આપણે કન્ટિન્યુ રાખશું, કારણ કે ગુજરાત બોર્ડે હજુ સુધી ડિસિઝન લીધેલું નથી. હાલ એમની ચર્ચા ચાલે છે કે ભાઈ કેટલું કોર્સ રદ કરવો કે શું છે. જ્યારે માહિતી આવી જશે ત્યારે તરત જ તમને જાણ કરી દેવામાં આવશે. અત્યારે થોડીક થિયરી આગળ હું લઉં છું. લગભગ એકાદી વીકની અંદર એ ડિસિઝન આવી જશે કે ભાઈ કેટલો કોર્સ કેન્સલ થાય એમ છે. ઓકે, હવે ક્વેશ્ચન છે, બેટરી વિશે પ્રાઇમરી માહિતી આપો. પાકો કરવાનો નથી, ઓનલી જાણ માટે, નોલેજ માટે. બેટરી એટલે શું? તો કે ભાઈ બેટરી એક એવું ઉપકરણ છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે એવી ડિવાઇસ છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે એવી ડિવાઇસ છે. બેટરી છે એ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ બેટરી છે એ શક્ય હોય તેટલી હલકી અને નક્કર હોવી જોઈએ. જ્યારે વપરાતો હોય ત્યારે, બેટરી જ્યારે વપરાતી હોય ત્યારે એનો પોટેન્શિયલ છે, વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, બદલાવો ના જોઈએ. There is two types of battery, primary and secondary. બે ટાઈપની બેટરી છે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી બેટરી એટલે કે એક વખત જ્યારે બેટરીનો સંપૂર્ણપણે વપરાશ થઈ જાય પછી ફરીથી એને પુનઃ ઉપયોગમાં લઈ ના શકાય, પુનઃ યુઝમાં ના કરી શકાય, એ બધી પ્રાઇમરી. ટૂંકમાં ચાર્જિંગ ના કરી શકાય. લ્યો ને, આ એનો સાવ શોર્ટ એન્ડ સ્વીટ આન્સર. પ્રાથમિક બેટરી એટલે એવી બેટરી કે જે એનો એક વખત યુઝ થાય પછી ફરીથી ચાર્જિંગ ના કરી શકાય. જ્યારે સેકન્ડરી બેટરીમાં શું હોય? સેકન્ડરી બેટરીમાં એક વખત કોષ કાર્ય કરતો અટકી જાય એટલે બેટરી છે ડિસ્ચાર્જ થઈ જાય તો ફરીથી એને આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ ઊંચા વોલ્ટેજ સાથે જોડીને. એટલે એનોડ અને કેથોડ ઉપર રિવર્સ રિએક્શન ચાલુ કરી. એનોડ હોય કેથોડ થાય, કેથોડ હોય એનોડ બને. ક્યારે? ચાર્જિંગ થાય ને ત્યારે. આ સેકન્ડરી બેટરી. હવે સૂકો કોષ છે એ ખાસ કરીને પ્રાઇમરી બેટરી છે. સૂકો કોષ એટલે ડ્રાય સેલ, જેને લેક્લેન્સે સેલ પણ કહેવાય. લેક્લેન્સે નામના વૈજ્ઞાનિકે એને બનાવેલો હતો. એ કોષ તમે જોયો જ છે, સૂકો કોષ છે જે આપણે રિમોટની અંદર, પછી વોલ ક્લોક ઘડિયાળ છે એમાં જે આપણે વાપરીએ ને, દિવાલ ઘડિયાળ, એમાં જે નળાકાર ટાઈપના સેલ આવે ને એ બધા ડ્રાય સેલ છે. પછી મર્ક્યુરી કોષ આવે એક, જે કાંડા ઘડિયાળ છે એમાં જે, પછી રમકડા છે એમાં જે નાના સેલ આવે ને ગોળ, એ મર્ક્યુરી સેલ છે. એ પણ એકવાર વપરાશ પૂરો થાય એટલે આપણે ફેંકી દેવા પડે છે. એટલે ટૂંકમાં સેલ છે એ બદલવા પડે. જ્યારે મોબાઈલની બેટરી જે આવે છે એ સેકન્ડરી કહેવાય, કારણ કે ફરીથી આપણે જો ચાર્જિંગ એને કરી શકીએ છીએ. આ ઉપરાંત
વાહનોની બેટરી છે એ પણ ચાર્જિંગ થઈ શકે. એ બધા લેડ સંગ્રાહક કોષ છે, જેની ચર્ચા હવે આમાં આગળ આવશે. પ્રાથમિક બેટરી કોને કહેવાય અને સૂકા કોષ વિશે ડીપમાં સમજાવો. સૂકા કોષનું બીજું એક નામ છે લેક્લેન્સે કોષ. સૌથી પહેલાં તો આનો તમારે સિદ્ધાંત આપી દેવો પડશે. સિદ્ધાંત શું? રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતરણ કરે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે છે. લેક્લેન્સે નામના વૈજ્ઞાનિકે આનું શોધ કરેલી હતી, એટલે એને લેક્લેન્સે સેલ કહેવાય. એક વખત કોષ વપરાઈ જાય એટલે મૃત બની જાય તો ફરીથી એને આપણે રીયુઝ કરી શકતા નથી, એટલે એને ડ્રાય સેલ કહેવાય, પ્રાથમિક બેટરી કહેવાય. યુઝ ક્યાં થાય? ટ્રાન્ઝિસ્ટર છે, ઘડિયાળ છે, રમકડાની અંદર આનો ઉપયોગ થાય છે. રચના જુઓ. આ કોષની અંદર ઝીંક ધાતુનું એક નળાકાર પાત્ર છે. ઝીંકનું નળાકાર પાત્ર હોય, એમાં બીજી રીતે વાત કરું છું. આ ધારો કે ઝીંક ધાતુનું નળાકાર પાત્ર છે, એ એનોડ તરીકે વર્તશે. આ ઝીંક ધાતુના નળાકાર પાત્રની આજુબાજુ જાડા અવાહક કાગળનું અસ્તર ચોંટાડેલું હોય. હવે એમની વચ્ચે ગ્રેફાઇટ અથવા કાર્બનનો એક સળિયો લગાડેલો હોય, જે નળાકારના તળિયાને સ્પર્શે નહીં ને એ રીતે મૂકવાનો. આ ગ્રેફાઇટ છે એ કેથોડ તરીકે વર્તશે. આ ગ્રેફાઇટના સળિયાની આસપાસ MnO2 એટલે કાર્બન બ્લેક અને NH4Clની લુગદી ભરી દેવાની. ગ્રેફાઇટનો સળિયો છે થોડોક સેજ બહાર રહીએ એ રીતે ખાસ પ્રકારના મીણથી સીલ કરી દેવાનું. અંદરનો જે એરિયા છે એની અંદર શું મૂક્યું? MnO2, કાર્બન બ્લેક, કોળસાની ભૂકી જેવું, અને એમોનિયમ ક્લોરાઇડની લુગદી ભરેલી હોય. હવે અહીંયા આગળ આ જે ગ્રેફાઇટનો સળિયો છે એ કેથોડ તરીકે વર્તશે. હવે એનોડ અને કેથોડને જો વિદ્યુત વાહક તાર વડે આપણે જોડીએ એટલે એમાં નીચે પ્રમાણેની રિએક્શન જોવા મળશે. એનોડ ઉપર શું રિએક્શન થશે? Zn માંથી Zn+2 + 2 ઇલેક્ટ્રોન, એનો મતલબ કે ઓક્સિડેશન થાય. કેથોડ ઉપર ગ્રેફાઇટના સળિયાની આસપાસ જે MnO2 પાવડર છે ને, MnO2માં મેંગેનીઝનું ઓક્સિડેશન આ +4, તો +4નું +3માં રિડક્શન થાય. MnO2 એના સંપર્કમાં એમોનિયમ ક્લોરાઇડની ભીની લુગદી હતી. આ ઉપરાંત Zn ક્લોરાઇડની પણ લુગદી એમાં બે સાથે રાખવામાં આવે. એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 એની લુગદી ભરેલી હોય. ઇલેક્ટ્રોન છે મેળવી લેશે અને MnOમાં રૂપાંતરણ કરશે. MnOH મેંગેનીઝનું ઓક્સિડેશન આ +3 થાય. એમોનિયા છે છૂટો કરશે. હવે આ જે અમોનિયા છે એ Zn+2 સાથે રિએક્શન કરશે. પ્રક્રિયામાં બનેલો Zn+2 આયનો એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને એક ZnNH3 4 + 2 એવું એક સંકીર્ણ સંયોજન તૈયાર કરશે. આખી પ્રક્રિયા દરમિયાન ટોટલ રિએક્શન શું થાય? Znમાંથી Zn+2 બને, MnO2નું રૂપાંતરણ થાય MnO, NH4માંથી
એમોનિયા છે એ લિબરેટ થશે. પોટેન્શિયલ છે 1.5 વોલ્ટ, અને જ્યારે 2 કે 3 કોષને એકી સાથે જોડો તો 1.5ના ગુણાંકમાં એ પોટેન્શિયલ આપે. 2 કોષને જોડો તો 3 વોલ્ટ આપે, 3 કોષને જોડો તો 4.5 વોલ્ટ આપે. એટલે આ સૂકા કોષનું કેમિસ્ટ્રી છે. ફરીથી ડ્રાય સેલ કોને કહેવાય? સૂકો કોષ છે એ એના શોધકના નામ ઉપરથી સૂકો કોષ ગણીએ છીએ. આ સેલ છે એ એક વખત વપરાઈ જાય એટલે ફરીથી એને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. એનો મતલબ કે ચાર્જિંગ શક્ય બનતું નથી. એટલે એને પ્રાથમિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. ઉપયોગ ક્યાં થાય? ટ્રાન્ઝિસ્ટર છે, રમકડા છે, ઘડિયાળ છે, એમાં રચના કેવી? ઝીંક ધાતુનું એક નળાકાર પાત્ર છે જે એનોડ તરીકે વર્તશે. આ નળાકાર પાત્રમાં મધ્યમાં એક કાર્બન અથવા ગ્રેફાઇટનો સળિયો લેવાનો કે જે નળાકારના તળિયે સ્પર્શે નહીં ને એ રીતે લગાડવાનો. એના પછી ગ્રેફાઇટનો સળિયો છે કેથોડ તરીકે વર્તશે. આ ગ્રેફાઇટના સળિયાની આસપાસ MnO2 અને કાર્બન એની મિશ્રણ વાપરવાનું, અને એની આસપાસ અથવા એની સાથે એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2ની ભીની લુગદી ભરી દેશું. ગ્રેફાઇટના સળિયાનું ઉપરનો ભાગ સહેજ બહાર લઈએ એ રીતે ખાસ પ્રકારના મીણથી સેલને સીલ કરી આપશું. હવે જ્યારે કોઈ પણ વિદ્યુત વાહક તાર વડે એનોડ અને કેથોડને જોડવામાં આવે ત્યારે નીચેની રિએક્શન એમાં થશે એનોડ ઉપર અને કેથોડ ઉપર. એનોડ ઉપર ઝીંકનું ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર ઝીંકનું ઓક્સિડેશન થાય છે. કેથોડ ઉપર MnO2નું Mn+3માં રિડક્શન થાય છે. હવે અત્રે જે એમોનિયા બનશે એ Zn+2 સાથે રિએક્શન કરી ZnNH3 4 × +2 એવું સંકીર્ણ આયન બનાવશે. ટોટલ રિએક્શન આપી દેશું. પોટેન્શિયલ કેટલો? 1.5 વોલ્ટ. 2 કે તેથી વધારે સેલને જો આપણે જોડીએ તો 3 કે 4.5 વોલ્ટ છે એ પ્રાપ્ત થશે. હવે મિત્રો અહીંયા આગળ આ સૂકો કોષ નામ છે પણ ખરેખર સૂકો નથી. સૂકો કોષ સૂકો નથી. શું કામ? કારણ કે એમાં એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2ની ભીની લુગદી ભરવામાં આવે છે. એટલા માટે ડ્રાય સેલ હકીકતમાં ડ્રાય નથી. એના પછી મર્ક્યુરી સેલ, ZnHg સેલ. મર્ક્યુરી સેલ પણ આમ જોઈએ તો પ્રાઇમરી સેલ છે. એની રચના કેવી રીતે છે? એમાં ઝીંક મર્ક્યુરીનો સરસ છે એટલે ZnHg, જેને ઝીંક એમાલ્ગમ કહેવાય, ઝીંક મર્ક્યુરી સરસ પણ કહેવાય, એ એનોડ તરીકે વર્તશે. એટલે ઝીંક અને મર્ક્યુરીની મર્ક્યુરીની અંદર ઝીંક પાવડર છે એડ કરી દેશું એટલે ઝીંક મર્ક્યુરી સરસ બની ગયું. કેથોડ તરીકે કાર્બન અને મર્ક્યુરી ઓક્સાઇડની લુગદી વાપરવામાં આવે. વિદ્યુત વિભાજ્ય તરીકે એમાં KOH અને ઝીંક ઓક્સાઇડની લુગદી ભરી દેશું. KOH અને ઝીંક ઓક્સાઇડની વિદ્યુત વિભાજ્ય તરીકે લુગદી નાખીએ. હવે અત્રે એનોડ પર શું રિએક્શન થશે? ZnHg એમાંથી Zn છે એ ઝીંક ઓક્સાઇડમાં કન્વર્ટ થશે. મર્ક્યુરી છે તો એમાલ્ગમનું કામ કરશે, સંપર્ક માટે ઉમેરેલું છે. કેથોડ ઉપર HgO છે એનું Hgમાં રૂપાંતરણ થશે. ટોટલ રિએક્શન ZnHg પ્લસ HgO gives ZnO પ્લસ Hg. ઝીંકનું ઓક્સિડેશન થાય છે એટલે કે
રિડ્યુસિંગ એજન્ટ છે અને HGOનું રિડક્શન થાય છે, એનો મતલબ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ કોષનો પોટેન્શિયલ કેટલો? 1.35 વોલ્ટ છે. 1.35 વોલ્ટ જ્યારે કોષ કાર્ય કરે ત્યાં સુધી અચળ આપે છે, એટલો વોલ્ટેજ કન્ટિન્યુઅસ આપે રાખે એમ. બીજું કે અહીંયા ટોટલ કોષની જે પ્રક્રિયા થાય છે એમાં કોઈ આયનો બનતા નથી જો, અને દ્રાવણ પણ નથી બનતા, એટલે કોષનો પોટેન્શિયલ છે એ અચળ જળવાઈ રહે છે. કોષ પોટેન્શિયલ અચળ જળવાઈ રહેવાનું મેઇન રીઝન શું? કોષની પ્રક્રિયા, સંપૂર્ણ પ્રક્રિયામાં કોઈ આયન ઉત્પન્ન થતા નથી અને દ્રાવણ સ્વરૂપે પણ પ્રક્રિયા થતી નથી. મર્ક્યુરી સેલનો યુઝ ક્યાં થાય? નાના ઉપકરણમાં, નિમ્ન પ્રવાહ ઉપકરણમાં, જેમ કે સાંભળવાના સાધનો, ઘડિયાળમાં રિસ્ટ વોચ આવે ને એમાં આ સેલનો ઉપયોગ જોવા મળે છે. માત્ર એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ બાકી કરવાની છે. 90% તો બધું નીકળી જ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સેકન્ડરી સેલ એટલે શું? જે કોષનો ઉપયોગ કર્યો હોય પછી એમાંથી વિરુદ્ધ દિશામાં જો પ્રવાહ પસાર કરવામાં આવે અને કોષને જો આપણે પુનર્જીવિત કરી શકીએ, એનો મતલબ કે ચાર્જિંગ કરી શકાય, એવા સેલને સેકન્ડરી સેલ કહેવાય. આવા કોષને રીયુઝ આપણે કરી શકીએ છીએ. એવા સેલ ક્યાં? તો કે લેડ સંગ્રાહક કોષ છે અને નિકલ કેડમિયમ કોષ છે. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે, આ સેકન્ડરી સેલ છે. બીજો એક લેડ સંગ્રાહક કોષ છે, જેની વધારે ચર્ચા આગળ આમાં આવશે. એના પછી એક પ્રશ્ન લઈએ, લેડ સંગ્રાહક કોષ. હવે લેડ સંગ્રાહક કોષ છે એ સારામાં સારો એક સેકન્ડરી સેલ છે. એનો મતલબ કે ડિસ્ચાર્જ થાય ને એટલે ફરીથી એનો પુનઃજીવિત આપણે કરી શકીએ છીએ, ચાર્જિંગ કરી શકીએ છીએ. એની રચના કેવી છે? રચનાની અંદર સાવ સિમ્પલ આકૃતિ દોરું. એમાં એક લેડની પ્લેટ છે એ એનોડ તરીકે વર્તશે. પીબીની પ્લેટ એનોડ તરીકે વર્તશે. પીબીની પ્લેટ છે એ એનોડ તરીકે વર્તશે અને આ પણ પીબીની જ પ્લેટ છે. આ એનોડ, આ કેથોડ. હવે કેથોડ તરીકે જે પીબીની પ્લેટ આપણે લગાડી છે ને એના ઉપર PbO2નું અસ્તર ચડાવેલું હોય, લેડ ડાયોક્સાઇડનું ઢોળ ચડાવેલું હોય, અસ્તર લગાડેલું હોય. વિદ્યુત વિભાજ્ય તરીકે 38% W/W સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ભરવામાં આવે. હવે આને એનોડ કેથોડને તમે જોડો એટલે એનોડ ઉપર જે પીબી છે એનું ઓક્સિડેશન થાય અને રૂપાંતરણ કરાવશે PbSO4માં. કેથોડ ઉપર PbO2 છે એનું રિડક્શન થશે, શેમાં? PbSO4માં રૂપાંતરણ થાય. કેવી રીતે રિએક્શન થશે એની આગળ ચર્ચા આપેલી છે, એની હું વાત કરું. હવે એનોડ ઉપર શું રિએક્શન થશે? પીબી દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ છે એમાંથી SO4-2 એ બે રિએક્શન કરી PbSO4 બનાવશે, ઓક્સિડેશન થાય છે. કેથોડ ઉપર PbO2નું અસ્તર ચડાવેલું છે એ દ્રાવણની અંદર SO4-2 અને H+ સાથે રિએક્શન કરી એ પણ PbSO4 જ બનાવશે, સાથોસાથ પાણી બનાવશે.
નેટ રિએક્શન શું થાય? એનોડ અને કેથોડ ઉપરની બે પ્રક્રિયાનો સરવાળો કરો એટલે પીબી પ્લસ PbO2 સોલિડ સોલિડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ એક્યુએસ 2 મોલ gives PbSO4 2 મોલ અને 2 મોલ પાણી બનાવશે. હવે મિત્રો અહીંયા જે પાણી બને છે ને, એટલે અમુક સમય પછી જેમ જેમ કોષ કાર્યરત આગળ વધતો જશે, આપણે ઉપયોગ કરતા જશું, એમ અહીંયા જે લેડ સલ્ફેટ બને ને એ લેડની સપાટી ઉપર ચોટેલો જોવા મળશે. બીજું કે જે પાણી બને છે એ પાણી દ્રાવણની સાંદ્રતા અને ઘનતામાં ઘટાડો કરશે. H2SO4ની ઘનતા સ્ટાર્ટિંગમાં 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml જેટલી હતી અને સાંદ્રતા હતી 38% W/W જેટલું. જ્યારે દ્રાવણની ઘનતા છે એ ઘટીને 1.10 થી 1.15 જેટલી થાય ને, ત્યારે કોષ કાર્ય કરતો અટકી જાય છે. એનો મતલબ કે હવે એને ફરીથી ચાર્જિંગ કરવો પડે. ચાર્જિંગ કેવી રીતે થાય? તો કે એમાં ભાઈ ડાયરેક્ટ કરંટ પાસ કરો, ડીસી કરંટ પસાર કરો, એટલે શું થશે કે એનોડ અને કેથોડ ઉપર રિવર્સ રિએક્શન થાય. એનો મતલબ કે જે કેથોડ હતો એનોડ બને, એનોડ હતો એ કેથોડ બને. હવે એનોડ ઉપર અહીંયા જે PbSO4 વાળી પ્રક્રિયા છે એ ઊંધી રિએક્શન થશે. એનો મતલબ કે કેથોડ ઉપર પ્રક્રિયા થશે. PbSO4 વત્તા 2E gives a Pb બનાવશે. અને કેથોડ ઉપરની જે પ્રક્રિયા હતી એ રિવર્સ રિએક્શન ચાલુ કરી એનોડ બનશે. ટૂંકમાં જ્યારે ચાર્જિંગ કરો ત્યારે પ્રતિગામી પ્રક્રિયા થાય. નેટ પ્રક્રિયા ચાર્જિંગની લેડ સંગ્રહ કોષમાં ચાર્જિંગ વખતે થતી ચોખ્ખી પ્રક્રિયા આપો તો જે આ જે સિમ્પલ રિએક્શન હતું એનું ઊંધું રિએક્શન લખવાનું થાય છે. પ્રતિગામી પ્રક્રિયા એ ચાર્જિંગ વખતે. આ ડિસ્ચાર્જિંગ વખતે શું પૂછે છે એ ધ્યાન રાખજો. ક્લિયર? આ કોષનો ઉપયોગ છે એ સ્કૂટર છે, કાર છે, ટ્રક છે, એમાં આપણે જે બેટરી લગાડીએ ને એમાં થાય છે. પોટેન્શિયલ કેટલો? આ કોષનો પોટેન્શિયલ છે એ 2 વોલ્ટ છે. ડ્રાય સેલનો હતો, સૂકા કોષનો હતો 1.5 વોલ્ટ જેટલો હતો. મર્ક્યુરી કોષનો હતો 1.35 વોલ્ટ. જોડકા જોડો એમાં આવી શકે. જો એક બાજુ બધા સેલ હોય ને એક બાજુ એ પોટેન્શિયલ હોય. એટલે આ રીતે ડ્રાય સેલનું આ રીતે લેડ સંગ્રહ કોષનું કેમિસ્ટ્રી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એના પછી નિકલ કેડમિયમ સેલ, આ પણ એક સેકન્ડરી સેલ છે. એક રોલમાં નળાકાર પાત્રમાં સોડિયમ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડૂબેલો પુનઃ કાર્યરત કરી શકાતો એવો સેલ છે. વધારે કંઈ માહિતી આપેલ નથી. ધન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે, બેને અલગ પાડતી વચ્ચે ડિવાઈડર રાખ્યું છે. એનોડ તરીકે કેડમિયમની પ્લેટ છે એનોડ. કેથોડ તરીકે NiOH 3 ટાઈમ્સ ધરાવતી એક પ્લેટ લગાડેલી હોય, નિકલ હાઇડ્રોક્સાઇડ ધરાવતી. જોવો જે આગળ એનોડ તરીકે કેડમિયમની પ્લેટ, કેથોડ તરીકે ઘન નિકલ હાઇડ્રોક્સાઇડ ધરાવતી પ્લેટ છે. ડિસ્ચાર્જિંગ વખતે આખી ટોટલ નેટ રિએક્શન આપેલું છે. સીડીમાંથી CDO બને અને NiOH 3 ટાઈમ્સમાંથી NiOH 2 ટાઈમ્સ બને. Ni+3માંથી Ni+2 બને એટલે કે રિડક્શન થાય. સીડીનું CDOમાં ઓક્સિડેશન, Ni+3નું Ni+2માં રિડક્શન થાય છે. આ ટાઈપના કોષ છે એની ફાયદો શું ગણી શકાય કે લેડ સંગ્રહ કોષની સાપેક્ષમાં આયુષ્ય છે એ
વધારે છે, પણ ગેરફાયદો એ કે મોંઘું બહુ છે. પોટેન્શિયલ છે આનો જે બુકમાં આપેલ નથી. કોષ પોટેન્શિયલ આ ટાઈપના સેલનો 1.20 વોલ્ટ છે, યાદ રાખીશું. 1.20 વોલ્ટ. થિયરી પાકી નથી કરવાની, ખાલી રિએક્શન અને પોટેન્શિયલ.